જય આદિવાસી। હું આપનો મિત્ર ડૉક્ટર ભાવિન વસાવા। આજે આપણે ચર્ચા કરવી છે આદિવાસી સમાજના ખોટા પ્રમાણપત્રો બાબતે। આ ખોટા પ્રમાણપત્રનો મુદ્દો એ આદિવાસી સમાજ માટે ઘણો જ મહત્ત્વનો છે। યાદ છે કે ગાંધીનગરની અંદર છાવણી યોજાઈ હતી અને ઘણું મોટું આંદોલન થયું હતું। તો તે સમયે તે વખતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજીની સરકારમાં અને તે વખતના આદિજાતિ મંત્રી શ્રી ગણપતભાઈ વસાવાએ બિલ રજૂ કર્યું વિધાનસભામાં। સર્વાનુમતે ચર્ચા પણ થઈ અને નિયમો બન્યા, કાયદા બન્યા। ત્યાર પછી કમિશનની રચના થઈ અને તપાસ ચાલુ થઈ કે તરત જ એવું કયું ગ્રહણ લાગી ગયું કે બધી તપાસ હોલવાઈ ગઈ। કોઈ અત્યારે એની કોઈ ચર્ચા નથી કરતું, વાત નથી કરતું। ગુજરાતની બધી જ પાર્ટીઓ અને આદિવાસી સંગઠનો અત્યારે મૌન છે અને જાણે કે બધા પોતપોતાની ખીચડી રાંધવા બેસી ગયા હોય એવી હાલત થઈ ગઈ છે। તે વખતે આદિવાસી સમાજના લોકોએ તન મન ધનથી તેમને મદદ કરી હતી, સંગઠનોને મદદ કરી હતી અને આદિવાસી સમાજના સર્વ લોકો આ મુદ્દા બાબતે ઘણું જ દોડ્યા હતા અને મહેનત કરી હતી। તો આજે કેમ બધા બંધ છે? આજે કેમ કોઈ બોલવા તૈયાર નથી? તો આ મુદ્દે આખા સમાજે આપણે આ મુદ્દાને ઉઠાવવો જોઈએ, ઉજાગર કરવો જોઈએ અને બોલવું જોઈએ। આનાથી સમાજમાં ઘણો મોટો ફર્ક આવશે અને સમાજને ઘણો મોટો અત્યારે જે નુકસાની થઈ રહી છે, કેટલી નુકસાનીઓ થઈ રહી છે તે અટકી શકશે। એટલે આપણે બધા ભેગા થઈએ, સંગઠિત થઈએ અને આ મુદ્દાને ઉજાગર કરીએ। જય હિન્દ, જય ભારત, જય આદિવાસી।